દોસ્તો, આપણે આપણા જીવનમાં બધું જ ગુમાવી દઈશું તો ચાલશે, પણ એક વસ્તુ એવી છે જે ક્યારેય ગુમાવવાની નથી. એ છે આપણા જીવનની આશા. એક વ્યક્તિ પાસે બધું હતું, ખૂબ ખુશ હતો, ધન સંપત્તિ, દોલત, રૂપિયો, ગાડી, એજ્યુકેશન, બધું જ હતું. ધીમે ધીમે સમય જતા એને બધું ધીમે ધીમે છૂટવા લાગ્યું. પોતાની સંપત્તિ ઓછી થવા લાગી, પોતાની ધન દોલત બધું જ એમ કહેવાય કે કર્જમાં ડૂબી ગયું. પોતાની સાથે રહ્યું એક એજ્યુકેશન. સારા સારા અને સાચા મિત્રો હતા, એ જેને માનતો હતો કે આ મારા મિત્રો છે ને આ મારા હિતે જ છૂકો છે, એ પણ એને છોડીને જવા લાગ્યા. ખૂબ ચિંતામાં આવી ગયો અને પોતે એમ કહેવાય કે ખૂબ પોતાની અપ પરિસ્થિતિમાંથી ડાઉન પરિસ્થિતિ સુધી આવી ગયો. છતાં પણ એને હાર ના માની, છતાં પણ એના મનમાં એને આશાનો દીવો જીવંત રાખ્યો. ધીમે ધીમે મહેનત કરી અને ફરીથી એટલી જ એમ કહેવાય કે સ્પીડ સાથે ઊભો થયો જેટલી સ્પીડમાં એ પડ્યો હતો. દોસ્તો, જ્યારે ઝાડના પાન ખરી જાય છે ત્યારે એ ક્યારેય મળતું નથી, પરંતુ એ ઝાડ એવી આશા રાખે છે કે ફરી મારા જીવનમાં વસંત આવશે અને નવા ઝાડ, નવી કૂંપળો ફૂટશે. એવી આશા સાથે અડીખમ ઊભું રહે છે. ઠંડી, ગરમી, તાપ, વરસાદ બધી જ પરિસ્થિતિઓને વૃક્ષ સામનો કરે છે અને ફરી અંતે વસંત આવે છે અને ખૂબ હરિયાળું ઝાડ થાય છે. દોસ્તો, આપણા જીવનમાં પણ આપણે ક્યાંય પણ જગ્યાએથી હારી ગયા હોઈએ, ક્યાંય પણ જગ્યાએથી આપણને ડિમોટિવેટ થયા હોઈએ તો આપણે એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની, જીવનમાં હાર માનવાની થતી નથી. કોઈ પણ ક્ષેત્રે જો આપણે હાર માની ગયા અને જો આપણે આશા ગુમાવી દીધી તો માની લેજો કે આપણી શરૂઆત હાર તરફ થઈ ગઈ. અને આશા એ વસ્તુ એવી છે, હોપ એ વસ્તુ એવી છે કે તમને અંધકારમાં પણ પ્રકાશ કરીને બતાવે છે. પણ એ ક્યારે? જ્યારે તમે તમારા મનની અંદર આશા જીવતી રાખશો અને તો. અધરવાઇઝ તમે ડિમોટિવેટ થઈ જશો તો તમને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મોટિવેશનલ સ્પીકર ક્યારેય એમાંથી બહાર નહીં કાઢી શકે જ્યાં સુધી તમારા મનની અંદર આશા જીવતી નથી. આશાનો એક દીવો જ્યાં સુધી આપણા મનની અંદર, આપણા શરીરમાં, આપણા માઇન્ડની અંદર ઝળહળતો હોય છે ત્યાં સુધી ગમે તેવા અંધકારો છે, ઘેરું અંધારું છે, પરંતુ એ આશાનો દીવો આપણને ફરી નવી દિશા બતાવશે, ફરી નવા જીવન તરફ આપણને માર્ગદર્શન આપશે. દૂર છે પણ ક્યારે? જીવનની અંદર આપણે આશા નહીં ગુમાવી હોય તો. હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે જે વ્યક્તિ પોતાના જીવનથી હારી બેઠા છે, જે વ્યક્તિ પોતે ખૂબ થાકી અને બેસી ગયા છે, મારે એ વ્યક્તિને ચોક્કસ કહેવું છે કે તમે તમારા જીવનની અંદર લાઈફમાં ક્યારેય આશા ના ગુમાવતા. ધન સંપત્તિ, રૂપિયો, દોલત બધું જ વહી જશે, એક જીવતી રહેશે માત્ર ને માત્ર આપણા મનની આશા. અને એ જ આશા સાથે ફરીથી ચોક્કસથી આપણે ઊભા થઈશું એટલી હદે અને એવી મહેનત કરીશું, ચોક્કસ જીવનમાં સફળ થઈશું. અંતે એવું કહીશ કે દરેક લોકો પોતાના મનની અંદર આશાનો દીવો ઝળહળતો રાખે, આજે નહીં તો કાલે પ્રકાશ થશે થશે અને થશે. દોસ્તો, જો આ વાત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી મારા દરેક યુટ્યુબ ફેમિલી મિત્રોને જય સીતારામ.